લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 16/4/2024 ને મંગળવાર, પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસા વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને એક સંકલ્પ કરવો જોઈએ કે ભાઈ, હું મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ આજે સ્વીકારીશ નહીં. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા પોતાના ઘરમાં બહુ નાનકડી વાતમાં પેલી રાઈનો પહાડ બનાવીને ઝઘડો નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે કોઈ નજીકના મંદિરે જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. અને જો નજીકમાં હનુમાનજીનું મંદિર હોય ને તો આજે હનુમાનજીના દર્શન ચોક્કસ કરજો. મંગળવાર છે ને મંગળના દેવ હનુમાન છે. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણી ખાવાનાની થાળીમાં ભોજન એઠું રાખવાનું નથી. મિથુન રાશિવાળાએ આજે શું કર્યું? મિથુન રાશિવાળાએ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ ને થોડાક મસૂર, લાલ મસૂર માથા પરથી ઓવારી ને માછલીને ખવડાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ મજૂર પાસે તમે મજૂરી કરાવો તો એના પૈસા બાકી રાખતા નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ખાસ પોતાના ભાઈ ભાભીની ખબર પૂછવી જોઈએ. એમની કોઈ જરૂરિયાત છે તો મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઓવર સ્પીડમાં વાહન ચલાવવાનું નથી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ ને હનુમાનજીને સિંદૂરનો ચોલો અવશ્ય ચડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બહુ ભાગદોડ કરવાની હોય ને એક છેડેથી બીજા છેડે ભાગવાનું હોય, એવા કામોમાં ધ્યાન આપજો. એવા કામો બને ત્યાં સુધી નહીં કરતા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે માતા પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. મોટા ભાઈ હોય તો મોટા ભાઈના આશીર્વાદ લઈ શકાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની સાથે ભાગીદારીમાં ધંધો કરતા નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે લાલ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ અને હનુમાનજીના દર્શન અવશ્ય કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ ધારદાર હથિયાર પાસે રાખવું નહીં તો આપણું હથિયાર આપણને જ વાગી જાય. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરશે? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ લાંબી યાત્રા કરવાની હોય ને તો પોતાના કિંમતી સામાનની સંભાળ રાખવી ખૂબ જરૂરી. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પોતાના મનમાં નકારાત્મક વિચારો લાવવાના નથી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે પોતાના આંગણાને સ્વચ્છ રાખવું જોઈએ. આંગણામાં કોઈ કચરો ન હોવો જોઈએ. આંગણામાં આગ ન સળગાવવી જોઈએ. આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. આંગણું ચોખ્ખું રાખજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા નજીકના ભાઈને કોઈ પણ રીતે દુઃખ થાય એવું કોઈ કામ નહીં કરીએ. મકર રાશિવાળાએ આજે શું કહ્યું? મકર રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમાન મંદિરે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાણીમાં કડવા શબ્દ વાપરતા નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? આજે મીઠું દૂધ વડના ઝાડને ચડાવવું જોઈએ ને જે માટી ભીની થાય એનો ચાલ્લો કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ આપણા નજીકના સ્વજન, સ્નેહી કે મિત્ર એને ધોકો નથી આપવાનો. મીન રાશિવાળાએ આજે શું કરજો? મીન રાશિવાળાએ આજે એક મુઠ્ઠી રેવડી પોતાના માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવી જોઈએ. જેના નજીકમાં વહેતું જળ ન હોય તે હનુમાન મંદિરે દાન કરી દે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણી પાસેનો કચરો ગમે ત્યાં ફેંકવો નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન.
તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.